નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો મોદીએ 75,000 મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કર્યા। બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા મતદારોને આકર્ષવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે એક મોટું પગલું ભર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનું લોકાર્પણ કર્યું છે। પીએમ મોદીએ બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરીને 75 લાખ જેટલી મહિલાઓના બેંક ખાતામાં સીધા 10,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે। જોકે કામ શરૂ કર્યાના 6 મહિના પછી મૂલ્યાંકનના આધારે તેમને મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની વધારાની સહાય પણ આપવામાં આવશે। જો ચૂંટણી પહેલા બિહારની મહિલાઓને મોદી સરકાર દ્વારા આ રીતે 10,000 રૂપિયા ખાતામાં સહાય આપવામાં આવતી હોય તો શું ગુજરાતમાં પણ આ પ્રકારની યોજના શરૂ કરવી જોઈએ અને ગુજરાતની મહિલાઓને પણ સ્વનિર્ભર થવા માટે 10,000 રૂપિયાની સહાય ખાતામાં આપવી જોઈએ? તે વિશે તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે ગુજરાતમાં નવો જિલ્લા રાજ્ય સરકારે જાહેર કર્યું જિલ્લા વિભાજન નોટિફિકેશન। ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે। આ નોટિફિકેશન મુજબ હવેથી બનાસકાંઠા અને વાવ થરાદ એમ 2 અલગ અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે। વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર જ રહેશે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં હવે નવા રચાયેલા હળાદ અને ઓગળ સહિતના કુલ 10 તાલુકાઓનો સમાવેશ કરાયો છે। જે મુજબ બનાસકાંઠામાં હવે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગળ અને હળદ તાલુકાનો સમાવેશ થાય છે। બનાસકાંઠામાંથી અલગ પડીને બનેલા નવા વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે। જોકે આ નવા જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, ભાભર, લાખણી, રાહ અને ધરણીધર એમ કુલ 8 તાલુકાનો સમાવેશ કરાયો છે। આજથી વરસાદનું હાથીઓ નક્ષત્ર બેસશે। સૂર્યનારાયણનો હાથીઓ નક્ષત્રમાં પ્રવેશ આસો સુદ પાંચમને શનિવાર તારીખ 27/9/2025ના રોજ થઈ રહ્યો છે। સૂર્યનો હાથીઓ નક્ષત્રમાં પ્રવેશ સવારે 7:13 કરશે। હાથીયા નક્ષત્રનું વાહન મોર છે। જોકે આ નક્ષત્રમાં એવી કહેવત છે કે જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ। જો વર્ષે હાથીઓ તો આવતા વર્ષનો કુલ આપ્યો ગણાય અને આવતા વર્ષનો પાયો બંધાણો ગણાય। જોકે આ નક્ષત્ર આવનારી તારીખ 10/10/2025 સુધી રહેશે। હાથીઓ નક્ષત્ર બેસતા જ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યો છે। ખેડૂતો માટે ટેકાના ભાવ એટલે કે એમએસપી હેઠળ કપાસ વેચવા માટેની નોંધણીનો સમય લંબાવાયો। કપાસ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે કપાસના ટેકાના ભાવ ₹1612 જાહેર કરવામાં આવ્યો છે। જે ખેડૂતો શરૂ વર્ષે સીસીઈમાં કપાસ વેચવા માંગે છે તેઓ 31 ઓક્ટોબર સુધી કપાસ કિસાન મોબાઈલ એપ્લિકેશનથી ફરજિયાત નોંધણી કરાવી શકે છે। આ રીતે જે ખેડૂતો ટેકાના ભાવે લાભ મેળવવા માંગતા હોય તેઓએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। જોકે કપાસના ભાવ એટલે કે એમએસપી હેઠળ કપાસ વેચવા માટે કપાસ ખેડૂત મોબાઈલ એપ્લિકેશન પર ખેડૂતો માટે પોતાનું નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂઆતમાં તારીખ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લી રાખવામાં આવી હતી। જોકે કપાસના ખેડૂતો તથા રાજ્ય સરકારોની માંગણીને ધ્યાનમાં લઈને નોંધણીની સમયમર્યાદા હવે 31 ઓક્ટોબર 2025 સુધી લંબાવવામાં આવી છે। એટલે કે હવે ખેડૂતો પોતાનું નામ કપાસ ખેડૂત મોબાઈલ એપ્લિકેશન પર ઓનલાઈન આવનારી 30 ઓક્ટોબર સુધી નોંધાવી શકશે। ખાદ્ય તેલની કિંમતમાં થયો ઘટાડો। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં મોટો ફેરફાર કરાયા બાદ ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં છેલ્લા 5 દિવસમાં ₹75નો ઘટાડો થયો છે। સિંગ તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ ₹2,375થી ઘટીને ₹2,250થી ₹2,300 સુધી બોલાઈ રહ્યો છે। કપાસિયા તેલના ₹2,335થી ઘટીને ₹2,210થી ₹2,260 થયો છે, જ્યારે પામ તેલની કિંમત ₹2,085થી ઘટીને ₹2,005થી ₹2,010 વચ્ચે બોલાઈ રહી છે। જોકે આ ભાવ ઘટાડો નવી મગફળી અને કપાસની આવક શરૂ થતાં લાગુ થઈ જશે।
આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા. હવામાન ખાતું દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27થી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ, તો 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ એલર્ટ અપાયું છે. જોકે હાલ ગુજરાત પર 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લા નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે તે સિવાય રાજ્યમાં કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા પણ વરસી શકે. તો 28 તારીખે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય. તો 29 તારીખે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે 30 તારીખે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન ખાતાએ આપ્યું છે. જોકે આ ભારે વરસાદ આવનારી 30 તારીખ સુધી જોવા મળશે. ગુજરાતમાં પ્રથમ ચોટીલા ડુંગર પર ફ્યુનિક્યુલર રાઇડની સુવિધા મળશે. સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં લાખો યાત્રિકોના આસ્થાના કેન્દ્ર એવા રાજકોટ લીંબડી હાઈવે પર આવેલા ચોટીલા ડુંગર ઉપર 900 પગથિયા પછી બિરાજતા સ્વયંભૂ ચામુંડા માતાજીના મંદિરે પહોંચવાનું હવે અનેક વયોવૃદ્ધો, બીમારો, મહિલાઓ, નાના બાળકો સહિત યાત્રિકોને સુગમ બનશે. ગુજરાત સૌપ્રથમ દોરડા પર ચાલતી મિની કાર જેવી ફ્યુનિક્યુલર રાઇડનું કાર્ય હાથ ધરાયું છે. એક સાથે 6 યાત્રિકોની સુવિધાવાળી અને ક્ષમતાવાળી 6 રાઇડ્સ અવરજવર કરશે અને માત્ર 5 મિનિટમાં યાત્રિકો ડુંગર ઉપર પહોંચી શકશે. ચોટેલા ડુંગરના પગથિયા જ્યાં શરૂ થાય છે તેની ડાબી બાજુએથી આ રાઇડ્સનું કામ ચાલી રહ્યું છે અને 6 મહિનામાં પૂરો થવાનો અંદાજ છે. અંબાલાલ પટેલની ફરી ભારે વરસાદની આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે, જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જોકે નવરાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું રહેવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે. સોના ચાંદીના ભાવમાં વધારો, ઘરેણાં ખરીદવા મુશ્કેલ. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 440 રૂપિયા વધ્યા. જોકે હાલ સોનાની કિંમત 1,14,880 રૂપિયાએ પહોંચી છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,43,000થી વધુ. મુંબઈ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાના જીએસટી વિનાના ભાવ ₹1,13,349 હતા. જીએસટી સાથે આ ભાવ ₹1,16,748 પહોંચી ગયા હતા. તેવી જ રીતે 1 કિલોગ્રામ ચાંદીનો જીએસટી વગરના ભાવ ₹1,37,040 હતા, જે જીએસટી સાથે આ ભાવ ₹1,41,150 સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. રાજ્યમાં આ દિવસથી કાતિલ ઠંડી શરૂ થશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચોમાસું આ વખતે સામાન્ય કરતાં વહેલું વિદાય લેશે. પરિણામે ઉત્તર ભારતમાં ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયાથી જ હળવી ઠંડી શરૂ થવાની પણ શક્યતા છે. દિવાળી પછી ઠંડીનું જોર પણ વધશે. ડિસેમ્બરના બીજા અઠવાડિયાથી ઠંડીનું જોર વધશે. જોકે જાન્યુઆરી 2026 સૌથી ઠંડો મહિનો પણ રહી શકે છે. લાનીના અને પશ્ચિમી વિક્ષોભના કારણે આ શિયાળો રેકોર્ડ બ્રેક ઠંડો અને લાંબો પણ રહેશે. હીરા જોટવાના જામીન મંજૂર કરાયા. ભરૂચમાં મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય સહિત 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં હીરાની કંપનીઓ અને પરિવારના ખાતામાં 5 કરોડથી પણ વધુ રકમ જમા થયાનું ખુલ્યું હતું. ભરૂચ ચીફ કોર્ટે હીરા જોટવાને 2 લાખના જામીન પર મુક્ત કર્યા છે. પરેશ ગોસ્વામીની વરસાદને લઈને મહત્વની આગાહી.
પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં ફેરવાઈને જમીન ઉપર આવી ગઈ છે. હાલ આ સિસ્ટમ આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમના વચ્ચેના ભાગોમાં સક્રિય છે અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જોકે આ સિસ્ટમ આગામી 28 સપ્ટેમ્બરે વહેલી સવારે મુંબઈ ઉપર આવી પહોંચતા તે વધુ મજબૂત બનશે અને તેના કારણે ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ વરસશે. હવે ગુજરાતના અલગ અલગ ઝોનમાં કેવો વરસાદ વરસશે તેને લઈને પણ તેઓએ મહત્ત્વની આગાહી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ અને ડાંગ તેમજ વાપી જેવા જિલ્લાઓમાં 2થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. કચ્છ જિલ્લામાં સાર્વત્રિક 1.5થી 1.5 ઇંચ સુધીના વરસાદો પડશે. મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેવા કે દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર જેવા જિલ્લાઓમાં 1.5થી લઈને 1 ઇંચ સુધીના વરસાદો પડી શકે. ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની માફક ભારે વરસાદ નહીં પડે. જોકે હળવાથી મધ્યમ ઝાપટા જરૂર પડશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.